હેલો હેલો. ક્યાં પહોંચ્યા એમ કહું? પહોંચવામાં તો અડધો પહોંચી ગયો છું. લજાય પાસે તો હોટલે જમવા બેઠા છીએ અમે. હા હું તમને કાલે પૈસા સાંજે પહોંચાડી દઉં છું. હું તમને એમ કહું છું. ના નહીં હાલે, તમે ભાઈ આવો ને એટલે જ કહું ને, મારે બધું પૂરું કરવું છે, સમજ્યા? તમે રૂબે રૂબા હોય ઠાકા ગણીએ બેઠો. મારી વસ્તુ તમે સમજો. પેલા મારા ખીચામાં 2 લાખ રૂપિયા હોય તો હું તમને વ્યાજ દેવાનું આવું? એમ નથી કેતો ભાઈ, આપણે ઓલું 8 દી ની વાર હતી ને 40,000 ની, એની બદલે 14 દી થઈ ગયા. એટલે અમારી પૈસા જ જોઈશી, ફરજિયાત મારે દેવાના. પણ હું તમને આદિલભાઈ એક વસ્તુ સમજાવું, તમે મારી વસ્તુ સમજો. જો ભાઈ પૈસા જતો ભાઈ હું તમને કહું, તમે પૈસા દિયો છો ને, પેલા એ હું તમને આજ મારી ભાષામાં સમજાવી દઉં. પૈસા દિયો છો શું કામ? મેં તમને પૈસા આપ્યા ને, તમે એનું મને વ્યાજ દિયો છો. શું દિયો છો? મેં મારા પૈસા આટલા ટાઈમ થી આપ્યા ને તમે, તો મારા પૈસા આટલા ટાઈમ થી તમારા ઘરમાં પડ્યા છે ને, એનું તમે મને વ્યાજ દીધું. શું દીધું છે? હું તમને ના પાડું છું, આપું છું તમને દર મહિને. ના ભાઈ, એ ભાઈ દર ખેલે નથી, દર ખેલે તમે એમ કહો છો ને, જયારે પૈસા તમે દો છો ને ત્યારે મને મોડા આવેલા છે. એટલે મને ભાઈ મારો ધંધો નથી કરો, મારા પૈસા મને પાછા જોઈશી. હલાવવું પડે ને હલાવવું પડે આદિલ, એમ તમને કહું. મંદી હોય તો 3,000 રૂપિયા વ્યાજ થશે ઉપરનું. આજે પૈસા નહીં આવે તો 3,000 ઉપર દેવા પડશે. આજે પૈસા નું આપું 3,000 ઉપર દેવા પડશે. હા, તને દેવા પડશે ભાઈ. થોડુંક સમજીને રાખો. આટલું બધું નહીં હાલે ભાઈ. તો ભાઈ તમે જમા કરી દો. આપણે પાછો આજે ખરીદીમાં આવી ગયો તો 40,000 રૂપિયામાં આપણે શું વાત હતી ભાઈ? એ તો મને 40,000 ની વાત શું હતી? 8,000 નો મહિનો થઈ ગયો. 800 મને નહીં ખબર પડતી હોય. હા તો આપણે 40,000 નો આપણે મહિનો થઈ ગયો. મેં તમને શું કીધું તું? મને દર તારીખે મને બધા પૈસા જમા જોશે. તમે મને પૈસા કામ ભાઈ જમા નથી કર્યા હજી? પણ અત્યારે મારા પૈસા બ્લોક છે. મારા પૈસા મારું કામકાજ એવું છે, મારા પૈસા રહ્યા ને મને ટાઈમ વ્યાજ આવશે તો મારા હોના નકા મારે નથી ધંધો કરવો. આદિલભાઈ મારી વસ્તુ, મારા પૈસા મને ટાઈમ ટુ ટાઈમ મારે ડેટ ટુ ડેટ પૈસા જોઈએ. બંધીઓ એકાદ દી આગળ પાછા લાવો ને બધી તારીખ જેટલી તારીખ રહી ને એટલે બધામાં એક દી મોડા જ આવ્યા છે ભાઈ. એક દી પૈસા વેલા નથી આવ્યા. સાંભળો આદિલભાઈ, એક દી પૈસા વેલા નથી આવ્યા. એવા તમે હારા માણા હોય તો તમે કેમ ડેટ દેવાની વાર હોય તો એક દી અગાઉ કામ મને દેવા નથી આવતા? એવા આપણે હારા માણા હોય તો અમે તમને એક દી અગાઉ ફોન કરી ત્યારે કેમ તમે કહો છો આજે ગયા તમારી તારીખે, કાલ તમારી તારીખ? હોલસેલમાં મારે આપું છું, મારે વેપારીમાં બાકી હાલતું હોય, મારે એકાદ બે આગળ પાછળ થતું હોય. મારો ગમે તેવો કદાચ 50 લાખ નો વહીવટ હશે ને, કદાચ મને લાખ રૂપિયા મોટો છે ના નથી, હું માનું છું. મને નાના માણસ મોટા માણસ મોટા વેપારીઓ ગમે આપડે 10,000 કે 50,000 કે ઉઘરાણી આવી જાય. આપડે નાનું હજી આપડે કરી છીએ. મોટો કોસ્ટ તમને 11 રૂપિયા ગણી ખાલી આદિલભાઈ ઘણો પૈસા તમતા તમે. હું એમ કઉ છું મારા પૈસા મને ટાઈમે જોઈશી. મારે ડેટ ટુ ડેટ પૈસા જોઈ. લાંબી ટૂંકી અને પેલા મારા ગ્રાહક તૂટ્યા, અત્યારે ગ્રાહક તૂટે નહીં ધંધો મારે નથી કરવો. આપડે ક્યાં ગ્રાહક જોડવાની વાત થોડી સાદી. હા તો અત્યારે તમે પૈસા નો દો તો મારો ગ્રાહક અત્યારે દેવાના. માલની ખરીદી માટે ગયો તો એના માટે મારે માલની તો ખરીદી કરીને આદિલભાઈ. બીજા નંબર ની અંદર મને આજ તારીખ યાદ નહોતી ને કહું તો જવા જ નહીં, તમને કરી જ દેશું તમને. ના ભાઈ બધી તારીખ યાદ હોય જ આપણે. મને તારીખ યાદ નહોતી ને તમને આ વસ્તુ તો ન બનો જો સમજી લો તમે. અને તમે નથી આવતા તમારે ફોન કરીને તમને બોલાવું છું આદિલભાઈ તમે પૈસા લઈ જાઓ. આજે ઓલા 800 વાળા 4 દી ના થયા છે. કેટલા? હું ક્યાં ના પાડું છું પણ 4 દી, આ ચોથો દી થયો છે ને. આજે ઓલા ભાઈ ના 5,000 નો હપ્તો છે કે નથી? હું ક્યાં ના પાડું છું. હા તો ભાઈ નો કેમ હપ્તો નો આવ્યો? એમાં એવું છે કે મારે પૈસા દેવાના છે. તમને કે ફારૂકભાઈ તમારે મને દેવાના છે પૈસા? મેં કીધું હા. તમને કે તમે આદિલભાઈ આપી દેજો. મેં કીધું વાંધો નહીં. તમે એમ કીધું એના પૈસા મારી કારણે આવી ગયા તો કહું છું તમને કે ભાઈ એને મારે માલ નો વહીવટ હોય ને. કઈ વાંધો ને ફારૂકભાઈ, કામ કરો 2 ને 3,000 વ્યાજ કાલે મને દઈ દેજો. કાલ બપોર 12 વાગે પૈસા જોશે. બપોર 12 વાગે આદિલભાઈ નો થાય, સાંજે થશે. 12 વાગે નહીં થાય. બપોરે દેવા પડશે તમારે મને. બપોરે નહીં થાય આદિલભાઈ, સોરી. હું તમને કહું છું ભાઈ સાહેબ બાપા કરું છું, બપોરે નહીં થાય. ના તો ફારૂકભાઈ મારા પૈસા જમા જોઈશે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, પૈસા લઈને પછી જ મોરી બેમાં આવી. ચાલો બરોબર.